શું ગુરુ લુચ્ચાઈ કરી શકે? શું ગુરુ શિક્ષક ગરીબ બાળકોનું ખાઈ શકે? નમસ્કાર મિત્રો, હું છું તમારો ખાસ અને પ્રિય મિત્ર અમિત તાવિયાડ. મિત્રો, આજે એક જબરજસ્ત વાત લઈને આવ્યો છું, જે તમે કદાચ સાંભળી અને તમારા પણ રોવાડા ખડા થઈ જશે મિત્રો. ત્યારે મિત્રો, આજે વાતની મિત્રો શરૂઆત કરી દઉં. સાંભળજો. એક નગર હતું. એ નગરની અંદર એક રાજા રાજ કરતો હતો. મિત્રો, રાજા રાજ કરતો તો પ્રજા સુખી હતી, ખૂબ આનંદ હતો અને બિલકુલ આનંદ અને એન્જોય થી તમામ લોકો જીવતા હતા. પરંતુ મિત્રો, ઘટના એવી બને છે કે એક સમય એવો આવે છે કે રાજ્યની અંદર બિલકુલ દુષ્કાળ પડે છે. સખત દુષ્કાળ પડે છે. હવે કરવું શું? લોકો પાસે ખાવાનું નથી, પીવાનું નથી, કશું જ નથી. ત્યારે રાજાની બેઠક બોલાવે છે અને રાજા એ બેઠકની અંદર કહે છે કે ભાઈ, એક કામ કરો, આપણા ગામની જે શાળા છે, આપણા ગામનો જે ગુરુ જ્યાં ભણાવે છે, ગુરુનો જે આશ્રમ છે, પહેલાના સમયમાં આશ્રમ કહેતા હતા, આપણે હવે શાળા કહીએ છીએ, બરાબર? તો એ ગુરુનો આશ્રમ છે, આશ્રમમાં ગામના તમામ બાળકોને મૂકી દો અને ત્યાં એનું જમવાનું બધાનું સેટ કરી દો. અને બાકીના જે માણસો છે, એ બાળકોના માતા પિતા છે, એ એમની રીતે જમવાનું, એમનું અનાજનું સેટિંગ કરી લેશે, કે મહેનત મજૂરી કરશે. પણ આપણે એવું કરીએ કે જે બાળકો છે, એ બાળકોનું અનાજ, બાળકોનું જે ખાવાનું છે, એ આશ્રમમાં આપણે પહોંચાડી દઈએ અને એની જવાબદારી આપણે એક ગામના મોટા નગરના શેઠ છે, જે બહુ મોટા વેપારી છે, એમને આપણે આપી દઈએ અને જે પણ અનાજનો ખર્ચો થશે, એ અનાજનો ખર્ચો આપણે રાજા ભોગવશે. રાજ્ય તરફથી એ ખર્ચો કરવામાં આવશે. હવે મિત્રો, ઘટના એવી બની કે જે આશ્રમ હતો, એ આશ્રમની અંદર ગામના 1000 બાળકો માટેનું અનાજ આવતું. કેટલા? 1000 બાળકો માટેનું અનાજ આવતું હતું. એટલે જે આશ્રમનો આચાર્ય જે હતો ને, એના મનમાં થોડી લાલચ જાગી અને એને વેપારીને કીધું કે આપણે એક કામ કરીએ. ચાલ ને, આપણે શું કરીએ? કામ કરીએ. આપણે રાજાને એવું કહીએ કે 1000 નહીં, પણ 1500 બાળકો હતા. રાજા ક્યાં વસ્તી ગણતરી કરવા જાય? રાજાને એવું કહીએ કે આપણે 1500 બાળકો હતા અને 1500 બાળકોનું બિલ બનાવીએ અને પછી રાજાને આપણે શું કરીએ? મોકલાવીએ. અને એમ કરી અને આપણે 500 બાળકોનું જે વધારાનું અનાજ મળે ને, એ આપણે બધા બે જણા શું કરીએ? ખાઈ જઈએ. એટલે કમિશન ચોર શું બનવાનું નક્કી કર્યું એમને? કમિશન ચોર. એ જે આશ્રમનો ગુરુ હતો, આચાર્યના પદ ઉપર જે ગુરુ હતો, એ ગુરુએ એવો મનમાં નિર્ણય કર્યો કે મારે કમિશન લેવું છે. અને પછી મિત્રો સાંભળજો, ખોટી સંખ્યા લખી અને આખું 1 વર્ષ સુધી મિત્રો ખોટા જે બિલ બનાયા અને એ બધા જ વધારાના પૈસા એ લોકો ખાઈ ગયા. મિત્રો, ઘટના એવી છે કે તમે ન પૂછો વાત. જ્યારે ધીમે કરતા રાજાને આ વાતની ખબર પડી ગઈ કે સાલું દાળમાં કઈક કાળું છે, કે આટલું મોટું બિલ કઈ રીતે આવે છે, મારે તપાસ કરવી છે. અને અંતે રાજાને મિત્રો એ વાતની ખબર પડી જાય છે કે બાળકો 1000 છે, પણ બિલ બને છે 1500 નું. અને રાજાને આવી ખબર પડે ત્યારે રાજા બહુ દુઃખી થાય છે કે ગુરુ તરીકે એક શિક્ષક, ગુરુ કોણ કહેવાય? અને ગુરુ તરીકે આટલી બધી લુચ્ચાઈ, આટલી બધી નફટાઈ. જે ગરીબ બાળકો માટે મેં અનાજ ફાળવ્યું છે, મેં ગરીબ બાળકો માટે જે બિચારાઓને ખાવા પીવાની પરિસ્થિતિ નથી ઘરે અને દુષ્કાળ ચાલી રહ્યો છે, અને આવા સમયે મેં એમના માટે આટલી બધું કર્યું અને સાલા આ ગુરુના પદ પર રહી અને આટલી બધી લુચ્ચાઈ. હવે એક નિર્ણય કરીએ, આપણે રાજાનો દરબાર ભરાય અને એ દરબારની અંદર જ આપણે નક્કી કરીએ કે આ ગુરુને શું શિક્ષા કરવી. રાજાનો દરબાર ભરાયો મિત્રો. આખા ગ્રામજનો બધા જ આવ્યા. ગરીબ ગ્રામજનો હતા, તમને બધાને મેં વાત કરી એમ. આખું ગામ આવ્યું મિત્રો. રાજાનો દરબાર ભરાયો અને રાજાએ જ કીધું કે પ્રજા નિર્ણય લેશે કે આ ગુરુને શી શિક્ષા કરવી. આ ગુરુને શી શિક્ષા કરવી એ નિર્ણય પ્રજા જ લેશે. ત્યારે પ્રજાએ મિત્રો, તમે ન પૂછો વાત, ગુરુને એવું કીધું, રાજાને એવું કીધું કે રાજાજી, આને ક્રેન બોલાવો અને ક્રેન ઉપર એને ઊંધા માટે લટકાવો. રાજાજી, ક્રેન બોલાવો અને આને ઊંધા માથે લટકાવો અને એના પર અમે પથ્થરમારો કરીએ અને એ પથ્થરમારો કરીને એનો અમારે જીવ લઈ લેવો છે. તમે ન પૂછો વાત મિત્રો, ક્રેન બોલાવી અને પેલા જે ગુરુ હતા એમને ઊંધે માથે લટકાયા અને તમે નહીં પૂછો વાત, ગ્રામજનો એટલો મોટો પથ્થરમારો કર્યો કે ગુરુના રામ રમી ગયા. એટલે મિત્રો, મારું કહેવું છે કે આપણે જીવનમાં કોઈનું હરામનું તો ખાવું જોઈએ નહીં અને નહીં. કેમ કે એનો એક નિયમ છે કે તમે ખોટું કરો છો તો બાર પડે ને પડે જ છે. તમે લુચ્ચાઈ કરો છો
તો બહાર નીકળે નીકળે ને નીકળે જ છે. સત્ય કોઈ દિવસ છુપાતું નથી. સત્ય હંમેશા બહાર આવે જ છે મિત્રો. એટલે જીવનની અંદર હંમેશા આપણે સત્યના માર્ગે ચાલવું જોઈએ. કેવો લાગ્યો વિડીયો મિત્રો? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.